બાઇક સમાચારોમાં આગળ વધીએ। ઈંધણ બચતમાં ગુજરાત સરકાર દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। સંદેશ ન્યૂઝ સાથે તેઓએ ખાસ વાતચીત કરી અને એમાં એવું કહ્યું છે કે પ્રવાસ સ્થળનું હવે લોકેશન મેળવી લેવામાં આવશે। 1 મહિનામાં ઈંધણ બચતના આંકડા પણ મેળવવામાં આવશે। વિદેશી નાણાં બચાવવાની આ અપીલને ખાસ સહયોગ કરવામાં આવી રહ્યો છે। મીટિંગ એક સ્થળે અને એક સાથે કરવામાં આવશે। નીતિ વિષયક નિર્ણય માટે વર્ચ્યુઅલી ચર્ચાઓ કરવામાં આવશે। સર, આમ તો તમે ક્યાંય પ્રોટોકોલ લેતા નથી, પણ હવે રાજ્યના તમામ મંત્રીઓ એવું નક્કી કરી રહ્યા છે કે પ્રોટોકોલ નહીં લે, કોન્વો નહીં લે। આ બાબતે આપની શું પ્રતિક્રિયા? આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે અપીલ કરી છે પૂરા દેશ માટે કરી છે અને અત્યારની પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં દેશના દરેક નાગરિકોએ સહયોગ આપવો જોઈએ કે જેમાં વિદેશી નાણાંનો આપણો વ્યય થતો